શિવપુરાણ ભાગ 155। ઋષિ કહે છે, હે રાજન, રંભ નામી પ્રસિદ્ધ એક અસુર હતો એ દૈત્યવંશનો શિરોમણી મનાતો હતો। એનાથી મહાતેજસ્વી મહેશ નામના દાનવનો જન્મ થયો। દાનવરાજ મહેશ સમસ્ત દેવતાને યુદ્ધમાં પરાજિત કરીને ઇન્દ્રના સિંહાસને જઈ બેઠો અને સ્વર્ગલોકમાં રહીને ત્રિલોકનું રાજ્ય કરવા લાગ્યો। ત્યારે પરાજિત થયેલા દેવતા બ્રહ્માજીના શરણમાં ગયા। બ્રહ્માજી પણ એ બધાને સાથે લઈ એ સ્થાને ગયા જ્યાં ભગવાન શિવ અને વિષ્ણુ ભગવાન બિરાજમાન હતા। ત્યાં પહોંચીને બધા દેવતાઓએ શિવને કેશવને નમસ્કાર કર્યા તથા પોતાનું વૃત્તાંત યથારૂપે વિગતવાર કહી સંભળાવ્યું। તે બોલ્યા, હે ભગવાન, દુરાત્મા મહિષાસુરે અમને બધાને સમરાંગણમાં જીતીને સ્વર્ગલોકમાંથી હાંકી કાઢ્યા છે। એટલા માટે મેં મૃત્યુલોકમાં ભટકી રહ્યા છીએ અને ક્યાંય પણ અમને શાંતિ મળતી નથી। એ અસુરે ઇન્દ્ર વગેરે દેવતાઓની કઈ દુર્દશા નથી કરી। સૂર્ય, ચંદ્રમા, વરુણ, કુબેર, યમ, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ગંધર્વ, વિદ્યાધર અને ચારણી બધાના તથા અન્ય લોકોના પણ જે કર્તવ્ય કર્મ છે એ બધા તે પાપાત્મા અસુર જાતે કરે છે। એણે દૈત્યપક્ષને અભયદાન આપી દીધું છે। એટલા માટે મેં બધા દેવતા તમારે શરણે આવ્યા છીએ। આપ બંને અમારી રક્ષા કરો અને એ અસુરના વધનો ઉપાય તરત જ વિચારો, કેમ કે આપ બંને એમ કરવામાં સમર્થ છો। દેવતાઓની આ વાત સાંભળીને ભગવાન શિવે અને વિષ્ણુએ અત્યંત ક્રોધ કર્યો। રોષને લીધે એમના નેત્રો મકળ વકળ થવા લાગ્યા। ત્યારે અત્યંત ક્રોધથી ભરેલા શિવ અને વિષ્ણુના મુખે અને અન્ય દેવતાઓના શરીરથી તેજ પ્રગટ થયું। તેજનું એ મહાન પુંજ અત્યંત પ્રજ્વલિત થઈને દસે દિશામાં પ્રકાશિત થયું હતું। દુર્ગાજીના ધ્યાનમાં લાગેલા બધા દેવતાઓએ એ તેજને પ્રત્યક્ષ જોયું। સંપૂર્ણ દેવતાઓના શરીરમાંથી નીકળાયેલા અત્યંત ભીષણ તેજ એકત્ર થઈને એક નારીના રૂપે પરિણત થઈ ગયું। તે નારી સાક્ષાત મહર્ષિ મર્દની દેવી હતા। એમનું પ્રકાશમાન મુખ ભગવાન શિવના તેજથી પ્રગટ થયું હતું। ભુજાઓ વિષ્ણુના તેજથી ઉત્પન્ન થઈ, કેશ યમરાજના તેજથી આવિર્ભૂત થયા। એમના બંને સ્તન ચંદ્રમાના તેજથી પ્રગટ થયા હતા। કટિભાગ ઇન્દ્રના તેજથી અને જંગા અને સાથર્ષ બ્રહ્મના તેજથી ઉત્પન્ન થયા હતા। પૃથ્વીના તેજથી નિતમ અને બ્રહ્માજીના તેજથી બંને ચરણોની આવિર્ભાવ થયો હતો। પગની આંગળીઓ સૂર્યના તેજથી અને હાથની આંગળીઓ વસુઓના તેજથી ઉત્પન્ન થઈ હતી। નાસિકા કુબેરના દાંત, પ્રજાપતિના ત્રણેય નેત્રો, અગ્નિના બંને બ્રહ્મરો, સાધ્યગણના બંને કાન, વાયુના તથા અન્ય દેવતાઓના તેજથી પ્રગટ થયા હતા। આ રીતે દેવતાઓના તેજથી ભગલેલા કમલાલયા લક્ષ્મી તે પરમેશ્વરી હતા। સંપૂર્ણ દેવતાઓની તેજો રાશિથી પ્રગટ થયેલા એ દેવીને જોઈને બધા દેવતાઓને બહુ હર્ષ થયો, પરંતુ એમને પાસે કોઈ અસ્ત્ર હતા નહીં। આ જોઈને બ્રહ્મા વગેરે દેવેશ્વરોએ શિવાદેવીને અસ્ત્રથી સંપન્ન કરવાનો વિચાર કર્યો। ત્યારે મહેશ્વરીને શૂળ સમર્પિત કર્યું। ભગવાન વિષ્ણુએ ચક્ર, વરુણે પાસ, અગ્નિદેવે શક્તિ, વાયુ દેવતાએ ધનુષ તથા બાણોથી ભરેલા 2 ભાથા અને સતીપતિએ ઇન્દ્રએ વજ્ર અને ઘટાનું પ્રદાન કર્યું। યમરાજાએ કાલદંડ, પ્રજાપતિએ અક્ષમાલા, બ્રહ્માએ કમંડલ અને સૂર્યદેવે સમસ્ત રોપકૂપમાં પોતાના કિરણો અર્પિત કર્યા। કાલ એમને ચમકતી ઢાલ અને તલવાર આપી। ક્ષીરસાગરે સુંદર હાર તથા ક્યારેય જૂના ન થાય એવા 2 દિવ્ય વસ્ત્ર ભેટ આપ્યા। સાથે જ એમણે દિવ્ય ચૂડામણી, 2 કુંડળ, ઘણા બધા કળા, અર્ધચંદ્ર, કેયુર, મનોહર, નુપુર, ગળાની માળા અને બધી જ આંગળીએ પહેરવા માટે રત્નોની બનેલી વીંટીઓ પણ આપી। વિશ્વકર્માએ એમને મનોહર ફરસો ભેટમાં આપ્યો। સાથે જ અનેક પ્રકારના અસ્ત્ર અને ભેટ કવચ આપ્યા। સમુદ્રએ સદા સુરમ્યને સરસ રહેનારી માળા આપી અને એક કમળનું ફૂલ આપ્યું। હિમવાને સવારી કરવા માટે સિંહ તથા આભૂષણ માટે વિવિધ રત્નો આપ્યા। કુબેરે એમને મધ ભરેલું પાત્ર આપ્યું તથા સર્પોના નેતા શેષનાગે વિચિત્ર રચના કૌશલથી સુશોભિત એક નાગહાર આપ્યો, જેમાં વિવિધ પ્રકારના મણિ પરોવેલા હતા। આ સૌ લોકોએ તથા બીજા દેવતાએ પણ આભૂષણ અને શસ્ત્ર આપીને દેવીનું સન્માન કર્યું। ત્યાર પછી એમણે વારંવાર અટ્ટહાસ કરીને ઉચ્ચ સ્વરે ગર્જના કરી। એથી પણ વધારે જોરથી એનો પડઘો પડ્યો, જેથી ત્રણેય લોકમાં હલચલ મચી ગઈ। ચારેય સમુદ્રે પોતાની મર્યાદા છોડી દીધી। પૃથ્વી ડોલવા લાગી। એ સમયે મહિષાસુરથી પીડિત થયેલા દેવતાઓએ દેવીનો જય જયકાર કર્યો। ભાગ 155 પૂરો।